બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન. પહેલા સ્પાઇસ વિશ્વાસ સ્પાઇસ તરફથી, બરાબર. હવે તમે અહીંયા આવ્યા છો શેના માટે આવ્યા છો? પહેલો પ્રશ્ન એ થાય છે મને, તમે અહીંયા આવ્યા શેના માટે? પૈસા કમાવા. આ કંપનીમાં શેના માટે આવ્યા? પૈસા કમાવા. પૈસા કમાવા માટે આવ્યા છો. વેરી ગુડ, સરસ વસ્તુ. પૈસા કમાવા માટે આવ્યા છો, બરાબર. તો કેટલા પૈસા કમાવા છે તમારે એ પહેલા નક્કી કરવું પડશે, બરાબર. કેટલા પૈસા તમારે કમાવા છે એ પહેલા તમારે ડિસાઈડ કરવું પડશે કે મારે મહિને 50,000 જોઈએ છે, લાખ જોઈએ છે, 2 લાખ જોઈએ છે, 5 લાખ જોઈએ છે, રાઈટ? કઈ નક્કી કરીને આવ્યા છો તમે અહીંયા? હેલો, સવાલ કરું છું, તમે કઈ નક્કી કરીને આવ્યા છો? વિશ્વાસ સ્પાઇસમાં અમે કંપનીની અંદર અમે મીટિંગમાં જઈએ છીએ. બધા મીટિંગમાં અમે જોઈન થઈ ગયા છો બધા? હજુ નવા છે બધા. ચલો, આ તો જોઈન થયા. ના, 2-3 જ નવા હશે, બાકી ઓકે નવા ઓકે, ડન. બરાબર. તો હું તમને એ કહું છું કે અત્યારે તમે રૂટિનમાં તમે તમારા ફેમિલીમાં તમે મરચું, ધાણા, બરાબર, હલ્દી આ બધું વાપરો જ છો. તમારા ઘરે કોઈ પૈસા આપી જાય? નથી આપતી. કેટલા વર્ષોથી વાપરો છો તમે? બરાબર. જ્યારથી આપણે જન્મ્યા ત્યારથી આ બધી વસ્તુ આપણે ખાઈએ છીએ, બરાબર. અને કોઈ કંપની આપણે ચા પીએ છે, કોઈ કંપની આપણને ચાના પૈસા કેશબેક નથી આપતી, અથવા આપણને રિફંડ નથી આપતી, આપણને કમાઈ નથી આપતી, આપણા ખાતામાં નથી આપતી. આપે છે? નથી આપતી. મરચું ખાઈએ છીએ, ધાણા, હલ્દી ખાઈએ છીએ, આપણે ઇવન નાહીએ છીએ, ઇવન તેલ વાપરીએ છીએ, બરાબર. આટલા વર્ષોથી કેટલા રૂપિયાનું તેલ વાપરી ચૂક્યા છે, તે છતાં બી આપણે કોઈ કંપની આપણા ઘરે પૈસા આપવા આવે નથી આવતી. આ સરસ એક પ્રોડક્ટ છે, હું વાપરું છું તેલ, બરાબર. તમે જુહી ચાવલાને બધા ઓળખતા હશો, બરાબર. કઈ એડ કરે છે જુહી ચાવલા? કઈ એડ કરે છે? કેસ કિંગ. જો કેસ કિંગ વાપરવાથી જો વાળ ઉગતા હોય, કાળા થતા હોય વાળ, તો બધા કેસ કિંગ જ વાપરે ને. તો એના હસબન્ડને કેમ ના વાપરે? એના હસબન્ડને વાળ જ નથી. એટલે કહેવાનો મારો એટલું એ છે કે કોઈ પણ સારી પ્રોડક્ટ હોય ને એનું એક માર્કેટિંગ હોય, બરાબર. તો આપણી જે કંપની છે એ આ વિશ્વાસ એકદમ ઓર્ગેનિક અને સરસ તેલ છે. એનાથી તમને વાળ ખરતા પણ આનાથી અટકી જાય. લોંગ ટર્મ તમે વાપરો તો એટલું સરસ તેલ છે, કારણ કે મેં યુઝ કર્યું છે. બીજી બધી પ્રોડક્ટ મેં યુઝ નથી કરી. બીજો પરિચય તમને થોડો મારો આપું. હું પોતે કાંતિભાઈ મુકવાણા મારું નામ છે. હું પોતે ટોરેન્ટોમાં જોબ કરું છું, બરાબર. છેલ્લા લાસ્ટ 20 વર્ષથી નેટવર્ક માર્કેટિંગ સાથે સંકળાયેલો છું. અને પરમ આપણા જે સિનિયર સાહેબ છે ડેવલપિંગ કંપનીના મેનેજિંગ ડેવલપિંગ, એ મારા ખાસ મિત્ર છે. 20 વર્ષ જૂના મિત્ર કહીએ તો પણ ચાલે, એટલા મિત્ર છે. પણ હું વિશ્વાસ કંપનીમાં કેમ બધાની છેલ્લે આવ્યો, હવે એ પણ તમને નવી લાગશે. ધારો તો હું પહેલા હોત, મારી ટોપ પર હોત, આજે કંપની 2 વર્ષથી ચાલે છે, મારી ઉપર હોત, બધાની સિનિયર પણ હું હોત, તો કેમ નથી આવ્યો? એનું પણ એક કારણ હોય, પણ કુદરત આ વસ્તુ કેવી છે, જ્યારે પણ તમારા નસીબમાં જ્યારે પણ તમને લખાયું હોય ને ત્યારે કોઈ બધી વસ્તુ મળતી હોય. તો મારો કહેવાનો મતલબ, તમારા નસીબમાં પૈસા છે, એ ફાઇનલ થઈ ગયું છે. કુદરત તમને પૈસા આપવા માંગે છે, એ 100% છે. તો જ તમે અહીંયા આવ્યા છો, રાઈટ? બરાબર. કહેવત છે કે દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. એના જેવી છે આ વિશ્વાસ કંપનીની અંદર. તમે વિશ્વાસથી તમે કામ કરો, લોકોને અવેરનેસ કરો આપણી પ્રોડક્ટ પ્રત્યે કે ભાઈ આ કંપનીમાં આવી પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ વાપરવાથી આપણા ઘરે પૈસા આવે છે, બરાબર. તો મેં પણ હમણાં જસ્ટ શરૂઆત કરી છે આ કંપનીમાં, અને સાથ સહકાર સાહેબનો પણ સારો છે, બરાબર. તો આપ તમે અહીંયા આવ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.